ગુજરાત સરકારના સેવા પખવાડિયા અંતર્ગત વડોદરા જિલ્લા પંચાયત અને વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં એક અનોખી પહેલ થઈ છે. આપણે જેને જોવા જઈએ તો ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરીઓ જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે જે દીકરીઓ આવેલ છે એને અનુક્રમે 20,000, 25,000, 20,000 અને 15,000 રૂપિયા ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યું છે. એ જ રીતે વડોદરા જિલ્લામાં જે 8 તાલુકા છે, તાલુકા વાઇઝ 5 દીકરીઓ પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો, ચોથો અને 5મા ક્રમે કે જે દીકરીઓ આવેલ છે એને અનુક્રમે 15,000, 13,000, 11,000, 9,000 અને 7,000ની ઇનામની રકમ આપવામાં આવેલ છે. આજે વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા એમને ઇનામ, શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને ખૂબ એમનું સન્માન કરવામાં આવ્યું છે. જ્યારે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે તો જે આપણી દીકરીઓ છે, મા અંબા, મા દુર્ગા સ્વરૂપ જેને આપણે માનીએ છીએ, નારી શક્તિનું આપણે સન્માન કરેલ છે. ખાસ જોવા જઈએ તો આપણા યશસ્વી વડાપ્રધાનની જે સ્વપ્ન હતું બેટી પઢાઓ અને બેટી બચાવો અને બેટી પઢાઓ, એ અંતર્ગત આ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આ યોજનાનો અમલ કરેલ છે. આજના કાર્યક્રમમાં માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ ડીડીઓ શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, સાંસદ શ્રી અને વિવિધ શિક્ષણ સમિતિઓના ચેરમેનો હાજર રહેલ છે અને આ પ્રસંગે હું ખૂબ ધન્યતા અનુભવું છું. થેન્ક યુ.